નમસ્કાર મિત્રો, હું ગજરાજસિંહ ઝાલા, મહામંત્રી આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ। આજે આપણે આવ્યા છીએ અંજાર ડેપ્યુટી કલેક્ટરની સામે જે પાણીનો ટાંકો બન્યો છે જીયુડીસી દ્વારા। નલ સે જલ યોજનામાં 27 કરોડની આ યોજના છે। પ્રજાના ટેક્સના પૈસા કેવી રીતે આ લોકો બરબાદ કરે છે એનું મુખ્ય તમને ઉદાહરણ આપું છું। સુરત, વલસાડ જે રીતે પાણીનો ટાંકો ધરાશય થઈ ગયો, એવી જ રીતે અંજારમાં આવો જ કંઈક બનાવ બની શકે છે। આ ટાંકાની અંદર હજી જલ આવ્યું નથી, એના પહેલાં તો લીકેજ થઈ ગયું છે। જીયુડીસીના અધિકારી, જીયુડીસીના એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આ ટાંકો કેવી રીતે બનાવાયો છે ને એ જ નક્કી નથી થતું। પાણી આવ્યા પહેલાં તો લીકેજ થઈ ગયું છે। હજી આ યોજના સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે પછી આ ટાંકાનું નગરપાલિકાને સુપ્રત કરવામાં આવશે। ત્યારે હું નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પદાધિકારીઓને વિનંતી કરવા માગું છું કે આનું સુપ્રત કરે એના પહેલાં બધી પ્રકારના ટેસ્ટિંગ થઈ જવા જોઈએ, લીકેજ છે કે નહીં એનું સર્ટિફિકેટ લઈ, કમ્પ્લેટ બાંયધરી લઈ ત્યારબાદ જ નગરપાલિકાએ આનું હેન્ડઓવર લેવું જોઈએ। કારણ કે કાંઈ પણ બનાવ બની જશે તો ટાંકો પડી જશે ને કોઈ પણ જાનહાનિ થશે એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। માટે ખાસ કરી આનું ગમે ત્યારે હેન્ડઓવર લ્યો ત્યારે ફૂલ ચકાસણી કરી ત્યારબાદ જ આ નગરપાલિકાને સુપ્રત કરવું જોઈએ। પ્રજાના ટેક્સના પૈસાનું તમે જોઈ શકો છો કેવી રીતે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે। આ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। પ્રશ્ન કરવા જોઈએ, અંજારના લોકોએ જાગૃત થવું જોઈએ। જય હિન્દ, જય ભારત।